આજે આપણે પાઠ 3 સંખ્યા સાથે રમત, એકી સંખ્યા, બેકી સંખ્યા, વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યાની એક પ્રવૃત્તિ કરવાની છે, જેના માટે આપણે જમીન ઉપર નીચે 1 થી 100 કાર્ડ મૂક્યા છે. હવે એક છોકરો આવશે અને હું જે સમજાવું એ પ્રમાણે મને કાર્ડ કાઢીને આપશે. મતલબ હું એક આંકડો કહીશ તમને, એમાં તમારા 2 ઉમેરવાના, પછી તમારા હાથમાં જે આવશે બીજો આંકડો એમાં ફરીથી 2 ઉમેરીને કાર્ડ પકડવાનું, ત્રીજું કાર્ડ આવશે એમાં ફરીથી 2 ઉમેરીને કાર્ડ શોધીને પકડવાનું. એમ કરતાં કરતાં 1 થી 100ની અંદર જેટલા પણ એકી સંખ્યા છે એ આપણે શોધીશું. ધારો કે હું ધીમે ધીમે શ્લોકને કહું એ પ્રમાણે કામ કરે. ધારો કે શ્લોક આલોક 1 ઉઠાવ. બધા જોયું? 1 જોઈ લો, બરાબર. હવે હું આલોકને કહું છું કે આલોક 1માં 2 ઉમેરીએ તો કેટલા થાય? 3. તમે પણ બોલી શકો, કેટલા થાય? તો હવે આલોક કયો આંકડો ઉઠાવશે? 3. હવે એના હાથમાં કયો છે? 3. કયો આંકડો આવ્યો? આ સંખ્યામાં ફરીથી હજુ 2 ઉમેરવાનું કહીશું. ઉમેરો, એના નીચે રાખ, આમ. હા, ચલો. હવે એના હાથમાં કયો અંક દેખાય છે? 5. હજુ હું એને કહીશ 2 ઉમેરો. હવે એને બેસાડી દઈશું. તમે આંકડા બોલજો, એ ઉઠાવે છે. જો એ ખોટું હશે તો નહીં ઉઠાવે, એ સાચો એને ખબર, બરાબર ને? ચલો, હવે તમારા આંકડા બોલવાના. બેસી જા અને ઉઠાવીને એ રીતે મૂક, નીચે બેસી જા અને તારા હાથમાં મૂક. હા, બોલો, કયો આંકડો ઉઠાવવા? આલોક સાચું ના આલોક ઉઠાવવાનું, ખોટું હોય તો ઉઠાવતો નહીં. ચલો આગળ. સરસ, ઉઠાવો. ચાલો, ઓકે, ઉભા રહો, બસ ઉભા રહો. હવે આગળની પ્રવૃત્તિ આપણે બોલીને કરીએ, કારણ કે પછી કાર્ડ ફરીથી ગોઠવવામાં વાર લાગશે, બરોબર? વિભાજ્ય અવિભાજ્યમાં હજુ બેકી પણ કરવાનું છે. એટલે હવે આગળની આંકડા બોલી જાઓ તમે, ત્યાં સુધી ગોઠવી નાખશે. સરસ, સરસ. Iko